એવો મહારાસ જાણ્યો છે. એ મહારાસમાં ગોપીઓ એટલી તન્મય બનીને નાચી છે. ગોપીઓ કેન્દ્રમાં કૃષ્ણને રાખીને નાચે છે. જ્યારે પ્રભુએ લીલા કરી, અહીંયા કઈ નીકળ્યું છે આ બાજુ ઉંદરડું બંદરડું? ચાલો બધા એક ગીત એક પંક્તિ મારી સાથે ગાવા લાગો. કેટલા લોકો ગાશો? હાથ તો કરો. હા બસ બધા ગાઓ મારી સાથે. આગળ બેસો પાછળ બેસો એનો વાંધો નહીં, આગળ બેસો. જોરથી ગાઓ. જેટલી જોરથી વાતો કરો છો ને એટલા જોરથી ગીત ગાઓ. આગળ બેસો પાછળ બેસો એનો વાંધો નહીં, આગળ. તમારી હારે કોઈ વાત કરતો ને એને દોડાવવા લાગો, એને કહો એ ગા. આગળ બેસો પાછળ બેસો એનો વાંધો નહીં. કથામાં આવીને તમે વાતો કરશો નહીં, કથામાં આવીને તમે બડબડ કરશો નહીં. જ્યારે ભગવાન ગોપીઓ સાથે રમે છે ત્યારે ગોપીઓના મનમાં એક અહોભાવનો અહંકાર આવ્યો કે હું કેટલી ભાગ્યશાળી છું કે કૃષ્ણ મારી સાથે રહેમાં. કેમ? જે ગોપી સાથે ભગવાન હતા એ માત્ર કૃષ્ણને જોઈ શકે, બાકી બધી ગોપીઓ દેખાતી હતી. પોતાની જાતને વંદન કરવાની ઈચ્છા થઈ ગઈ. અહો અહમ નમો મહ્યમ. હું મારી જાતને વંદન કરું, હું પોતાને વંદન કરું, એવી ઈચ્છાઓ જાગી ગઈ. અને હું કેટલી સૌભાગ્યશાળી
કે કૃષ્ણ મારી સાથે રહેમાં બધી ગોપીઓના મનમાં સૌભાગ્યનો જરા મદ અહંકાર આવ્યો અને પરમાત્માને ન ગમ્યું એટલે પરમાત્મા રાધાજીને લઈ અને ગોપીઓની મધ્યમાંથી અંતર્ધાન થઈ ગયા. તાસામ તદમદમ તાસામ તદસૌભગમદમ વિક્ષમાનં ચ કેશવ રસમાન પ્રસાદાય તત્રેવાંતરધીયત. પરમાત્મા રાધાજીને અને અદ્રશ્ય થયા અને એ સમયે ભગવાન દેખાતા બંધ થયા એટલે ગોપીઓ બધી જ આકુળ વ્યાકુળ થઈ ગઈ છે. ગોપીઓ કૃષ્ણના વિયોગમાં રડવા લાગે છે. પ્રભુ ક્યાં ગયા તમે? કૃષ્ણ ક્યાં જતા રહ્યા તમે? ભગવાન તો રાધાને લઈને જતા હતા. બધી ગોપીઓની આંખોમાં પાણી ભરાયા છે અને કૃષ્ણ માટે રડે છે. થોડા ચાલીને ગયા, રાધાજી થાકી ગયા. એટલે રાધાએ કહ્યું કે પ્રભુ ચલો ને થોડી વાર બેસી જઈએ અહીંયા. કૃષ્ણ કહે છે કે ના રાધા, બેસવું નથી અહીંયા. રાધાજી કહે છે મારાથી નહીં ચલાય, હવે હું સાવ થાકી ગઈ છું. પરમાત્મા કહે છે કામ કરો, મારા ખભા પર બેસી જાઓ. પ્રભુએ રાધાજીને પોતાના ખભા પર બેસાડ્યા. ચાલતા થયા. ગોપીઓના મનના અહંકારને દૂર કરવા માટે પ્રભુએ પોતે એની મધ્યમાંથી નીકળી ગયા હતા. રાધાજીને પોતાના ખભા પર બેસાડ્યા તો રાધાને અહંકાર આવ્યો. રાધાના મનમાં એક ભાવ એવો જાગૃત થયો કે હવે ખબર પડી કે કૃષ્ણ બધા વગર રહી શકે છે, કૃષ્ણ મારા વગર નથી રહી શકતા. ગોપીઓની વચ્ચેથી નીકળ્યા તો મને સાથે લીધી. હું થાકી ગઈ તો મને બેસવા ન દીધી. મને પોતાના ખભા પર બેસાડીને પણ કૃષ્ણ મને સાથે લઈ જાય છે. અને ત્યારે ભગવાન જરા મંદ મંદ હસે છે અને ભગવાન બોલ્યા છે કે રાધા, તમે મારા ખભા પર બેઠા છો ને તો તમારા શરીરનો મને ભાર નથી લાગતો, પણ તમારામાં આવેલા અહંકારનો મને વજન લાગે છે, મને ભાર લાગી ગયો છે. ત્યારે રાધાજીના અહંકારને દૂર કરવા માટે પ્રભુએ લીલા કરી કે રાધાજી એક વૃક્ષની ડાળી આવી એટલે દૂર કરવાનું પકડી. એ સમયે ભગવાન નીચેથી અંતર્ધાન થઈ ગયા. રાધાજીને મૂકીને પણ ભગવાન જતા રહ્યા. જ્યારે રાધાને મૂકીને ભગવાન ગયા તો રાધા પણ રડે છે કૃષ્ણના વિયોગમાં. અને આ સંસારમાં પ્રેમનો વિયોગ સૌને રડાવે છે. ચાહે કે આ સંસારનો મનુષ્ય હોય તો ભલે, ચાહે આ સંસારના પરમાત્મા હોય તો ભલે. પ્રભુ જેવા પ્રભુ પણ પ્રેમમાં રડ્યા છે તો સંસારનો મનુષ્ય શું ન રડવાનું? ભગવાન જેવા ભગવાન